હાલમાં ભારતીય ટીમ અફઘાનિસ્તાન સામે 3 મેચની T20 સિરીઝ રમી રહી છે। એમાં પહેલી 2 મેચ જીતીને ભારતીય ટીમે સિરીઝ પોતાના નામે કરી લીધી છે। હવે બાકી રહેલી એક મેચ માટે કેપ્ટન રોહિત શર્માએ ફરી એકવાર ખતરનાક યુવા પ્લેઇંગ 11નું એલાન કરી દીધું છે અને આ ખેલાડીઓને બહારનો રસ્તો બતાવવામાં આવ્યો છે। કોને કોને પ્લેઇંગ 11માં સ્થાન મળ્યું છે અને કોને કોને બહાર બેસવું પડ્યું, આવો તમને જણાવીએ। એના પહેલાં મારા ગુજરાતના મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ગુજરાતી ભાષામાં ક્રિકેટની તમામ અપડેટ મેળવવા માટે આપણી હનુરામ ક્રિકેટ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી નાખો। ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે 3 મેચની T20 શ્રેણીની ત્રીજી T20 મેચ 17 જાન્યુઆરીએ રમાશે। બંને ટીમો બેંગ્લોરના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં સામસામે ટકરાવવાની છે। ઇન્દોરમાં બીજી T20 મેચમાં ટીમ ઇન્ડિયાએ અફઘાનિસ્તાનને 6 વિકેટે હરાવ્યું હતું। આ રીતે ભારતીય ટીમ ત્રીજી T20 મેચની શ્રેણીમાં 2-0થી આગળ છે। ત્યારે આ શ્રેણીની ત્રીજી T20 મેચ 17 જાન્યુઆરીએ રમાશે। બંને ટીમો બેંગ્લોરના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં સામસામે ટકરાવવાની છે। પરંતુ શું ત્રીજી T20 વરસાદને કારણે ધોવાઈ જશે? શું મેચના દિવસે બેંગ્લોરમાં વરસાદ પડશે? હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ત્રીજી T20 મેચના દિવસે બેંગ્લોરમાં વાદળ છવાયું રહેવાની વાતાવરણ રહેશે। ભારત અફઘાનિસ્તાનની ત્રીજી T20 મેચના દિવસે બેંગ્લોરના મહત્તમ તાપમાન 27 ડિગ્રી સેલ્સિયસ રહેવાનું અનુમાન છે। આ ઉપરાંત આકાશ વાદળ છવાયું રહેશે। પરંતુ ક્રિકેટ ચાહકો માટે સારા સમાચાર છે કે વરસાદની કોઈ શક્યતા નથી। વાસ્તવમાં આ મેચ ભારતીય સમય અનુસાર સાંજે 7 વાગ્યાથી શરૂ થશે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મેચના દિવસે વાદળ છવાયું રહેશે પરંતુ વરસાદ પડશે નહીં, જે રાહતની વાત છે। આ પહેલા ટીમ ઇન્ડિયાએ ઇન્દોરમાં બીજી T20માં અફઘાનિસ્તાનને 6 વિકેટે હરાવ્યું હતું। ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા આવેલા અફઘાનિસ્તાનને 20 ઓવરમાં માત્ર 172 રન બનાવીને ઓલઆઉટ થઈ ગયા હતા। આ રીતે ટીમ ઇન્ડિયાએ 173 રનનો ટાર્ગેટ મળ્યો હતો। ભારતીય ટીમે 15.4 ઓવરમાં જ 4 વિકેટ ગુમાવીને 173 રનનો બનાવીને મેચ જીતી લીધી હતી। તો મિત્રો, હવે છેલ્લી અને ત્રીજી મેચની વાત કરીએ તો ત્રીજી મેચ 17 જાન્યુઆરીના રોજ બેંગ્લોરના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાવાની છે। મિત્રો, હવે ટોસની પણ વાત કરી લઈએ તો ટોસ ભારતીય સમય અનુસાર સાંજના 6:30 પર કરવામાં આવશે અને મેચનો પહેલો બોલ 7 વાગે નાખવામાં આવશે। તો મિત્રો, હવે આપણે જોઈએ કે કોને કોને પ્લેઇંગ 11માં સ્થાન મળ્યું છે અને કોને બહાર બેસવું પડ્યું છે। તો મિત્રો, પહેલી અને બીજી મેચમાં આપણા ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્મા કોઈપણ રન બનાવ્યા વિના આઉટ થઈ ગયા હતા। હવે બાકી રહેલી અંતિમ T20 મેચમાં રોહિત શર્મા પોતાનો રૌદ્ર રૂપ બતાવીને ખતરનાક અંદાજમાં બેટિંગ કરતા જોવા મળશે અને એમની સાથ આપશે યુવા ડાબોડી બેટ્સમેન યશસ્વી જયસ્વાલ, જેમને બીજી મેચમાં આવતાની સાથે જ લાંબી 6 અને 4 ફટકારીને ધમાકેદાર 50 ફટકારી હતી અને ટીમને મજબૂત સ્થિતિમાં લઈ જવા મહત્વનો ફાળો આપ્યો હતો। તો નંબર 3 પર ભારતીય ટીમની આન બાન અને શાન વિરાટ કોહલી, જેમને બીજી મેચમાં 14 મહિના બાદ કમબેક કર્યું હતું। બીજી મેચમાં વિરાટ કોહલી પણ આક્રમક અંદાજમાં જોવા મળી રહ્યા હતા, પરંતુ એક ખરાબ શોટના કારણે આઉટ થઈ ગયા હતા। તો મિત્રો, તમે પણ ઈચ્છો છો કે વિરાટ કોહલી અને રોહિત શર્મા આ ત્રીજી મેચમાં ધમાકેદાર ઇનિંગ્સ રમીને 3-0થી આ સિરીઝ જીતાડે? તો વિડીયોને લાઇક કરીને ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી નાખો। તો મિત્રો, નંબર 4ની વાત કરીએ તો નંબર 4 પર આગળની 2 મેચોમાં બેક ટુ બેક 50 ફટકારનાર શિવમ દુબે। ક્રિકેટના બધા ચાહકો બોલી રહ્યા છે કે હવે હાર્દિક પાંડ્યાનો રિપ્લેસમેન્ટ મળી ગયો છે। શિવમ દુબેનું પ્રદર્શન જોઈને ક્રિકેટના તમામ ચાહકો અને ભારતીય ટીમના ખેલાડીઓ ખૂબ જ ખુશ છે। તો 4 નંબર પર શિવમ દુબે ફરી એકવાર ધમાકેદાર બેટિંગ કરતા જોવા મળશે। હવે નંબર 5ની વાત કરીએ તો પહેલી અને બીજી મેચમાં જીતેશ શર્માને મોકો આપવામાં આવ્યો હતો, પરંતુ હવે ત્રીજી મેચમાં સંજુ સેમસંગને મોકો મળી શકે છે, કારણ કે જીતેશ શર્મા પહેલી અને બીજી મેચમાં કંઈ ખાસ પ્રદર્શન કરી શક્યા નથી। હવે 6 નંબરની વાત કરીએ તો બધાને ખબર જ હશે કે ફિનિશરની ભૂમિકા ભજવનાર રિંકુ સિંહ નંબર 6 પર જોવા મળશે। હવે ઓલરાઉન્ડરની ભૂમિકામાં અક્ષર પટેલ અને એમનો સાથ આપશે વોશિંગ્ટન સુંદર। તો બીજા સ્પિનરની ભૂમિકામાં કુલદીપ યાદવ અથવા રવિ બિશ્નોઈને મોકો મળી શકે છે। હવે ફાસ્ટ બોલિંગ અટેકની વાત કરીએ તો અર્શદીપ સિંહ, મુકેશ કુમાર અને આવેશ ખાન આ યુવા 3 બોલરો જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી જેવા સિનિયર ખેલાડીના સ્થાન પર પોતાનો રંગ બતાવશે। તો મિત્રો, હજી પણ તમે આપણી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ગુજરાતી ભાષામાં ક્રિકેટની તમામ અપડેટ મેળવવા માટે આપણી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી નાખજો। તો બધાને જય શ્રી રામ।